અમદાવાદના વૈષ્ણોદેવીથી ઝુંડાલ સર્કલ વચ્ચે હિલ્લોક કટ બંધ થયો છે। રસ્તા પરનો આ કટ બંધ કરી દેવાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। કટ બંધ કરાતા 50 મીટરનું અંતર 6 કિલોમીટર લાંબુ બની ગયું છે। ન્યૂ ત્રાગડ અને ચાંદખેડાના રહીશો માટે એક નવી સમસ્યા ઊભી થઈ છે। વાહન ચાલકો હાઈવેની નીચેના ગરનાળાનો ઉપયોગ કરી રહ્યા છે। ગરનાળું નાનું હોવાથી ટ્રાફિક જામની સમસ્યામાં પણ વધારો થયો છે। રસ્તા પરનો કટ ખોલવા અથવા તો ત્યાં બ્રિજ બનાવવાની માંગ ઉઠી છે। ત્રાગડ અંડરપાસ પાસે યુ ટર્ન બનાવવાની પણ માંગ છે। ટ્રાફિક અને અકસ્માતોની ઘટનાને લઈને અમદાવાદ શહેરમાં વિવિધ તંત્ર દ્વારા કેટલાક રસ્તાઓ ઉપર આવેલા એક કટો બંધ કરવામાં આવે છે, જેમાં એસજી હાઈવે ઉપર એક ગોતાથી વૈષ્ણોદેવી વચ્ચેના એક કટ બંધ કરાયા બાદ એ જે વિવાદ સર્જાયો હતો એ હવે ક્યાંક ઠારે પડતો દેખાય છે। પરંતુ વૈષ્ણોદેવીથી જે ઝુંડાલ તરફ જતો એ રસ્તો કે જ્યાં આ હિલ્લોક સર્કલ કહેવાય છે કે જ્યાં વર્ષોથી એક કટ હતો, જેના કારણે લોકોને સૌથી મોટી રાહત જે હતી અહીંયા આવવા જવામાં એ વાહન ચાલકોને, રાહદારીઓને, પરંતુ આ જે કટ બંધ કરવામાં આવ્યો ત્યારથી અહીંયા આ હાલાકી સર્જાઈ છે। કારણ કે આ કટ બંધ કરતાં એ ત્રાગડ અંડરપાસથી વૈષ્ણોદેવી થઈને ત્યાંથી યુ ટર્ન મારીને અહીંયા લોકોને આવવું પડે છે। જે 50 મીટરનું અંતર હાલ લોકો માટે 3 થી 6 કિલોમીટર જેટલું અંતર લાંબુ બન્યું છે, જેના કારણે એ ઈંધણનો વ્યય, એ રૂપિયાનો વ્યય, એ સમયનો વ્યય અને તેની સામે લોકોની માંગ છે કે આ કટ, એ હિલ્લોક હોટલવાળો કટ જે છે એ ખોલવામાં આવે, જેથી કરીને રાહત મળે। એ વાહન ચાલક સાથે વાત કરીશું। આપ શું કરો છો? હું રિક્ષા ચલાવું। તો શું તકલીફ પડે છે? અત્યાર સુધી કેવી રાહત હતી? અત્યાર સુધી સારું હતું, પણ જે આ બંધ થયું ને ત્યારથી બહુ તકલીફ પડે। આપણે સામે જવું હોય ને તો એના માટે બહુ દૂર જવું પડે, બરાબર। અને એક આગળ ગરનારું આપેલું છે પણ બહુ સાંકડું છે, બરાબર। તો એમાં જવા માટે આપણે અડધો કલાક તો ઊભું જ રહેવું પડે, તો જ આપણે ક્રોસ કરીને જઈ શકીએ, બરાબર। એના કરતાં આગળ જે બ્રિજ બનાવ્યો છે ત્યાં કંઈ એવું સેટિંગ કરે કે અંડરબ્રિજ કે કોઈ બ્રિજ બનાવીને આ બાજુ ક્રોસ થઈ જાય એવું સેટિંગ કરે તો સારું હોય। અત્યારે ત્રાગડ અંડરપાસ છે જ આગળ? હા, આગળ છે। ત્યાં શું થાય? ત્યાં કહેવાનો મતલબ ત્યાંથી કંઈ એવું સેટિંગ કરે કે આપણે આ બાજુ બ્રિજ બનાવો તો આ બાજુ આપણે જઈ શકીએ, એવું સેટિંગ કરે તો રાહત મળે બધા। અત્યારે આમ કેટલું ફરવું પડે? અત્યારે લગભગ 1 કિલોમીટર ઉપર ફરવું પડે। અને આગળ જે ગરનારું છે એને કદાચ જો બોડું કરે તો ઘણું સારું। 2.5 किलोमीटर वहाँ जा फिर आओ तो 3 किलोमीटर पड़ता है यार, वहाँ से 5 किलोमीटर, जबकि 1 किलोमीटर के अंदर 5 किलोमीटर जाके फिर वापस आना पड़ता है। आपको यहाँ पे चल के आने में दिक्कत होती है? हाँ, दिक्कत तो होता है ना, वाहन तो ले नहीं सकते हैं। अभी यहाँ से लेकर उधर जाओ कि किधर जाओ तकलीफ बहुत पड़ता है। એટલે કે અહીંયા હાલાકી પડી રહી છે એ સ્પષ્ટ બાબત છે અને લોકોની માંગ છે એ ઓપ્શન અહીંયા મળે, પણ આ કટ જે છે એ ખુલે એ પણ માંગ છે કે શું છે? હા, ખુલે તો પણ સારું, ના ખુલે તો પછી તમે એની કઈ વ્યવસ્થા કરો કે આપણે પેલી બાજુ જઈ શકીએ। કોઈ અંડરબ્રિજ, કારણ કે કંઈ અંડરબ્રિજ બનાવો આ બાજુ જવા માટે ને, કે આગળ જે ગરનાળું આપ્યું છે ને એ થોડું પોરું કરવાની વ્યવસ્થા કરાવો। અચ્છા, આ જે ઝુંડાલ સર્કલથી આવે છે આ રસ્તો વૈષ્ણોદેવી વાળો, તો વચ્ચે કેટલા કટ છે ખ્યાલ છે ખરા? ના, કટ નથી એ કઈ। કટ એક નથી? હા, એક કટ નથી, ખાલી એક ગરનારું છે આગળ। એટલે આ એક જ કટ હતો? હા, એક જ કટ હતો, કોઈ કટ નથી। તો આનાથી કેટલી રાહત હતી? આનાથી સારું હતું। આ કેટલા ટાઈમથી બંધ છે? આ લગભગ ઘણા ટાઈમથી બંધ। હવે માંગ શું છે? મારી માંગ એવી છે કે આ તમે ખોલી દો, નકર પછી આગળ જે ગરનારું છે ત્યાં કઈ વ્યવસ્થા કરો, નહીં તો બ્રિજ આગળ કઈ અંડરબ્રિજ કઈ બનાવો કે આપણે પેલી બાજુ જઈ શકાય। એટલે આ કટ જે છે એ ખોલવાની માંગ છે, અને જો આ કટ ખોલવામાં ન આવે તો અહીંયાથી આગળ જે ત્રાગડ અંડરપાસ છે ત્યાંથી જે વૈષ્ણોદેવી એ લોકોને યુટર્ન મારવા જવું પડે છે, એની પહેલાં ત્રાગડ અંડરપાસની ઉપર એવો એક નાનો બ્રિજ બનાવીને ત્યાં એક યુટર્ન આપવામાં આવે। સાથે જ જે આ હિલ્લોક સર્કલથી જે ઝુંડાલ તરફ જતો આ હાઈવે છે કે જ્યાં એ હાઈવે નીચે એક ગરનાળું છે, એ ગરનાળું નાનું હોવાથી જ્યાં ટ્રાફિક થાય છે, જામ થાય છે, એ ગરનાળું મોટું કરવામાં આવે। આ 3 માર્ગ છે, જે માર્ગ ઉપર જો કામ થાય, એ આખું પ્લાનિંગ થાય તો આ ટ્રાફિકની સમસ્યા એ લોકોની હાલાકી દૂર કરી શકાય છે। કારણ કે જે પ્રકારે આ કટ બંધ કરવામાં આવે છે, એક નેતાના કહેવાથી, એ રજૂઆતથી આ કટ બંધ કરાયો છે, જેના કારણે આ સમસ્યા સર્જાઈ છે અને એ કટ ખોલવા માટે એ લોકો સતત માંગ કરી રહ્યા છે। રસ્તા ઉપર ઉતરીને આ કટ બંધ કરાયો છે તેનો વિરોધ પણ લોકો કરતા જોવા મળ્યા છે। ત્યારે જોવાનું એ રહે છે
કે આગામી દિવસમાં એ તંત્ર દ્વારા શું કરવામાં આવે છે, આ કટ ખોલવામાં આવે છે કે પછી અન્ય કોઈ વૈકલ્પિક રસ્તાનો અહીંયા ઉપયોગ કરીને એ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।